विद्यार्थी मित्रों अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। विद्यार्थी मित्रों खेरेतीओ छो। આપણે ચેપ્ટર નંબર 4 પ્રસારમાન ચલાવીએ છીએ। હવે આજે આપણે જોઈશું કે પ્રસારમાનના સાપેક્ષમાં તો પ્રસારમાનના સાપેક્ષ માપની અંદર પ્રથમ આવે છે સાપેક્ષ વિસ્તાર, જેને આપણે વિસ્તરાંક તરીકે પણ ઓળખી શકીએ। नेक्स्ट आवे छे चतुर्थक विचलन, नेक्स्ट प्रमाणित विचलन, सरेराश विचलन અને ચલનાંક। વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાની શરૂઆત કરીએ। સર્વપ્રથમ વિસ્તારના દાખલા શરૂઆત કરીશું। સ્વાધ્યાય 4.1 તો સૂત્રો જોઈએ કે વિસ્તાર માટે જે સૂત્રો છે તે નોટબુકની અંદર સૂત્રો ઉતારજો। तो प्रथम आवे छे के ज्यारे अवर्गीकृत माहिती आपी होय तो त्यारे आपनुं सूत्र छे कैपिटल R बराबर XH माइनस XL। XH એટલે મહત્તમ કિંમત અને XL એટલે લઘુત્તમ કિંમત। એ જ રીતે જો દાખલામાં આપણને વર્ગીકૃત માહિતી આપી હોય तो वर्गीकृत माहितीनी अंदर आवे छे असतत आवृत्ति वितरण અને સતત આવૃત્તિ વિતરણ। તો બંને માટે આપણું સૂત્ર છે કેપિટલ R બરાબર XH XL કે વર્ગીકૃત માહિતી આપી હોય અને વર્ગીકૃત માહિતીની અંદર असतत आवृत्ति वितरण के सतत आवृत्ति वितरण होय तो आपनुं सूत्र छे कैपिटल R बराबर XH XL। परंतु जो आपणे असतत आवृत्ति वितरण आप्युं होय तो XH बराबर चलनी महत्तम किंमत અને XL बराबर चलनी लघुत्तम किंमत। ए ज रीते जो आपणे वर्गीकृत सतत आवृत्ति वितरण आप्युं होय तो XH बराबर छेल्ला वर्गनी ऊर्ध्व सीमा लेवानी छे ए जी किंमत होय ते અને XL बराबर प्रथम वर्गनी अध सीमा आपणे लेवानी छे। नेक्स्ट आवे छे आपणे सापेक्ष विस्तार के सापेक्ष विस्तार એટલે વિસ્તરાંક તેનું સૂત્ર છે XH XL છેદમાં XH વત્તા XL। આપણે બીજી રીતે પણ આ સૂત્ર આપણે લખી શકીએ કે વિસ્તરાંક સાપેક્ષ વિસ્તાર બરાબર કેપિટલ R બરાબર છે કેપિટલ R છેદમાં XH વત્તા XL। તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ વિસ્તારના દાખલા। તો વિસ્તારના દાખલા માટે આપણે અહીં પ્રથમ સૂત્ર અવર્ગીકૃત માહિતી માટે જોયું કે કેપિટલ R બરાબર XH XL। એ જ રીતે બીજા માટે વર્ગીકૃત માહિતી એમાં સતત આવૃત્તિ વિતરણ અસતત આવૃત્તિ વિતરણ તો કેપિટલ R બરાબર XH XL। સાપેક્ષ વિસ્તાર કે વિસ્તરાંક માટેનું આપણું સૂત્ર છે XH XL છેદમાં XH વત્તા XL। તો આપણે બીજી રીતે આ સૂત્ર લખી શકીએ કે વિસ્તરાંક સાપેક્ષ વિસ્તાર વિસ્તરાંક બરાબર કેપિટલ R છેદમાં XH વત્તા XL। તો વિદ્યાર્થી મિત્રો આ દયા આપણે વિસ્તારના સૂત્રો આપણે એના દાખલાની શરૂઆત કરીએ। તો ચોપડી ખોલો, ચોપડીની અંદર પેજ નંબર 128 ચોપડીની અંદર પેજ નંબર 128 સ્વાધ્યાય 4.1 જોઈશું। સ્વાધ્યાય 4.1 તો દાખલો નંબર 1 છે રકમ જોઈએ એક વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ સેમીમાં નીચે આપેલ છે 162 145 170 181 167 151 175 185 169 અને 156 આ માહિતી પરથી વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર અને વિસ્તરાંક શોધો। તો વિદ્યાર્થી મિત્રો દાખલો નંબર 1 તેની અંદર આપણને વિસ્તાર અને વિસ્તરાંક પૂછ્યો છે। તો આપણને અહીં
આ જે માહિતી આપી છે આ વર્ગીકૃત માહિતી છે તો એમાં જોઈશું તો ચલની મહત્તમ કિંમત આપણે જોઈએ તો 185 સેન્ટીમીટર છે અને લઘુત્તમ નાનામાં નાની કિંમત જોઈએ તો 145 સેમી છે. હેડિંગ સામો ચોપડીની અંદર જે પ્રથમ દાખલો છે તેની શરૂઆત કરીશું. નોટબુકમાં હેડિંગ સામો સ્વાધ્યાય 4.1 એક્ઝામ્પલ નંબર 1 પેજ નંબર છે આપણો 128 પેજ નંબર 128. ચાલો શરૂઆત કરવાની છે તો આપણે સર્વપ્રથમ જે મહત્તમ કિંમત આપી છે અહીં આપણે મહત્તમ કિંમત અને મોટામાં મોટી કિંમત આપણને આપી છે 185 એટલે કે xh બરાબર 185 અને નાનામાં નાની કિંમત છે 145 એટલે xl બરાબર 145. આપણને વિસ્તાર અને વિસ્તરાંક પૂછ્યું છે તો એક નંબર કરીને આપણે લખીશું વિસ્તાર. બરાબર છે. આપણને પૂછ્યું છે વિસ્તાર તો કેપિટલ R બરાબર xh માઈનસ xl. xh એટલે 185 માઈનસ xl એટલે 145. એ 185 માંથી 145 બાદ કરીશું ડિફરન્સ આવશે 40. તો આપણે જવાબ આપણો કેપિટલ R બરાબર 40 સેમી. ચલો નેક્સ્ટ પૂછ્યું છે વિસ્તરાંક કે આપણને પૂછ્યું છે વિસ્તરાંક એટલે આપણે સાપેક્ષ વિસ્તાર શોધવાનું છે. તો આપણું સૂત્ર છે xh માઈનસ xl છેદમાં xh વત્તા xl એટલે 185 માઈનસ 145 છેદમાં 185 વત્તા 145 કરીશું. ચાલો કેલ્ક્યુલેટર ઉપયોગ કરીશું તો 185 માંથી 145 જશે એટલે આવશે 40 છેદમાં 185 અને 145 નો સરવાળો કરીશું એટલે આવશે 330. 40 ને આપણે 330 થી ડિવાઈડ કરીએ તો આપણો જવાબ આવશે 0.12. તો એક્ઝામ્પલ નંબર 1 ની અંદર જે પૂછ્યું છે વિસ્તાર અને વિસ્તરાંક તો વિસ્તાર આવે છે 40 સેમી અને વિસ્તરાંક આવે છે 0.12. નોટબુક ની અંદર વ્યવસ્થિત રીતે દાખલા ઉતારતા જજો. ચાલો નેક્સ્ટ દાખલાનો જવાબ આપણે પહેલો મળી ગયો 40 સેમી, બીજો આવે છે 0.12. નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ નંબર 2 પર જઈએ. પેજ નંબર 128. એક બસ કંપનીની 77 બસ શહેરમાં મુસાફરી માટે પ્રાપ્ય છે. કોઈ એક દિવસે કોઈ એક સમયે બસમાં બેઠેલા મુસાફરોની સંખ્યાના નીચે આપેલ વિતરણ પરથી એક બસમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યાનો વિસ્તાર અને વિસ્તરાંક શોધો. કોલમ નંબર 1 આપી છે આપણને મુસાફરોની સંખ્યા 2 7 10 18 25 30 અને 37. નેક્સ્ટ બસની સંખ્યા તો 1 4 11 17 23 16 અને 5. વિદ્યાર્થી મિત્રો આ વર્ગીકૃત અસતત આવૃત્તિ વિતરણ આપ્યું છે તેમાં આપણે જોઈશું તો મુસાફરોની જે સંખ્યા આપી છે એમાં જોઈએ તો વધુમાં વધુ મુસાફરો આપ્યા છે આપણને 37 એટલે મહત્તમ કિંમત xh બરાબર 37. નેક્સ્ટ બસની મુસાફરોની સંખ્યા તો ઓછામાં ઓછી કિંમત આપી છે 2 એટલે xl બરાબર 2. તો આપણે દાખલાની શરૂઆત કરીએ. એક્ઝામ્પલ નંબર 2 પેજ નંબર 128. તો xh બરાબર આપણને આપ્યું છે 37
અને xl બરાબર 2 xl બરાબર 2. ચાલો આપણે શરૂઆત કરીએ તો આપણે પ્રથમ જે મુદ્દો પૂછ્યો છે તે પ્રથમ મુદ્દો એમણે પૂછ્યો છે કે આપણે વિસ્તાર તો હેડિંગ આપીશું વિસ્તાર કેપિટલ R બરાબર આપણું સૂત્ર xh માઈનસ xl તો xh જોઈશું આપણે 37 માઈનસ xl છે 2 એટલે 37 માંથી 2 બાદ થશે તો ડિફરન્સ આવશે આપણે જોઈશું તો 35 આપણો જવાબ આવશે 35 મુસાફરો. નેક્સ્ટ આપણને આન્સર એમણે પૂછ્યો છે વિસ્તરાંક તો હેડિંગ આપીશું બીજો વિસ્તરાંક તો આપણો વિસ્તરાંકનો આપણું સૂત્ર છે xh માઈનસ xl છેદમાં xh વત્તા xl. અહીં જો વિદ્યાર્થી મિત્રો xh માઈનસ xl એ આપણું આનું સૂત્ર છે કે r બરાબર xh માઈનસ xl તો આપણે આ સૂત્રને આ રીતે પણ લખી શકીએ r છેદમાં xh વત્તા xl xh માઈનસ xl એટલે r તો અહીં આપણે સૂત્ર આ રીતે પણ લખી શકીએ r છેદમાં xh પ્લસ xl તો આપણે r તો શોધી નાખ્યું છે 35 છેદમાં xh છે 37 વત્તા 2 એટલે 35 છેદમાં 39 તો 35 ને 39 થી ડિવાઇડ કરીશું કેલ્ક્યુલેટર ઉપયોગ કરતા જવાબ આવશે આપણો 0.90 તો વિદ્યાર્થી મિત્રો વિસ્તાર મળે છે 35 મુસાફરો અને વિસ્તરાંક મળે છે 0.90. નોટબુક ની અંદર વ્યવસ્થિત રીતે દાખલા ઉતારતા જજો. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3 પર આવીએ આપણે. એક્ઝામ્પલ નંબર 3 એક શાળાના વિદ્યાર્થીઓના નીચે આપેલ ગુણના આવૃત્તિ વિતરણ પરથી વિદ્યાર્થીના ગુણનો વિસ્તાર અને સાપેક્ષ વિસ્તાર શોધો. ગુણ તો આપણને વર્ગ આપ્યા છે 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80. નેક્સ્ટ વિદ્યાર્થીઓની સંખ્યા જોઈશું 8, 20, 25, 60, 45 અને 10. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિસ્તાર અને વિસ્તરાંક સાપેક્ષ વિસ્તાર પૂછ્યો છે તો આપણે છેલ્લો વર્ગ છે છેલ્લો વર્ગની આપણે ઉપરી સીમા તો છેલ્લો વર્ગ 70 થી 80 એની મોટી કિંમત કઈ છે 80 બરાબર છે એટલે ઉપરી સીમા આપણી 80. ચાલો નેક્સ્ટ આપણે જોઈશું તો પહેલો વર્ગ છે 20 થી 30 તો એની નીચલી સીમા છે 20 એટલે આપણું xh બરાબર 80 અને xl બરાબર 20 થશે. એક્ઝામ્પલ નંબર 3 હેડિંગ્સ આપો નોટબુક ની અંદર હેડિંગ્સ આપો. એક્ઝામ્પલ નંબર 3 એક્ઝામ્પલ નંબર 3 તો આપણો xh કે આપણે જે છેલ્લો વર્ગ છે એની ઉપરી સીમા આપણે જોઈ છેલ્લો વર્ગ 70 થી 80 એની ઉપરી સીમાની અંદર 80 અને xl બરાબર આપણો 20 છે કે પહેલો વર્ગ છે એની નીચલી સીમા આપણે જોઈ તો એ છે 20 થી 30 માં 20. ચાલો પ્રથમ આવીશું આપણે વિસ્તાર તો વિસ્તાર માટેનું આપણું સૂત્ર છે કેપિટલ R બરાબર xh માઈનસ xl 80 માઈનસ 20 કે xh આપણો 80 છે અને xl બરાબર છે આપણો 20 તો 80 માંથી 20 જશે એટલે આવશે ડિફરન્સ 60 તો આપણો
કેપિટલ R બરાબર રેન્જ બરાબર વિસ્તાર બરાબર આપણો 60 ગુણ. નેક્સ્ટ આપણને બીજો સવાલ જે એમને પૂછ્યો છે તે કે સાપેક્ષ વિસ્તાર એટલે વિસ્તરાંક તેનું આપણી પાસે સૂત્ર છે કેપિટલ R છેદમાં xh વત્તા xl. તો R એટલે આપણી પાસે 60 છે, xl તો 80 વત્તા 20. આગળ વધીએ 60 છેદમાં 80 વત્તા 20 એટલે 100. તો 60 ને આપણે 100 થી ડિવાઈડ કરીશું એટલે આપણો જવાબ વિસ્તરાંક મળશે 0.60. સાપેક્ષ વિસ્તાર એટલે વિસ્તરાંક મળશે આપણને 0.60. એક્ઝામ્પલ નંબર 3 ની અંદર વિસ્તાર મળ્યો છે 60 ગુણ અને સાપેક્ષ વિસ્તાર એટલે વિસ્તરાંક મળ્યો છે 0.60. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. એક્ઝામ્પલ નંબર 4 રકમ જોઈશું. એક વિસ્તારમાં આવેલી 80 દુકાનોના દૈનિક વકરા કૌંસમાં 1000 રૂપિયામાં નું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. તે પરથી દૈનિક વકરાના વિસ્તારનું નિરપેક્ષ અને સાપેક્ષ માપ મેળવો. નેક્સ્ટ કોલમ આપી છે નીચે આપણને દૈનિક વકરો 1000 રૂપિયા 5 થી 9 10 થી 14 15 થી 19 20 થી 24 25 થી 29 30 થી 34. નેક્સ્ટ દુકાનોની સંખ્યા 11 20 17 13 12 અને 7. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે આપણને આપ્યું છે વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ. તો સર્વપ્રથમ આપણે અહીં xh એટલે આપણે જોઈશું તો છેલ્લો વર્ગ છે આપણો 30 થી 34. એની ઉપલી સીમા છે આપણને આપ્યું છે કે મોટી કિંમત 30 થી 34 તો એ 34. ચાલો નેક્સ્ટ અને પ્રથમ વર્ગ આપ્યો છે 5 થી 9. તો 5 થી 9 ની અંદર નીચલી સીમા આપી છે 5 એટલે આપણો xh બરાબર 34 અને xl બરાબર થશે 5. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4 હેડિંગ્સ આપો નોટબુક ની અંદર. એક્ઝામ્પલ નંબર 4 એક્ઝામ્પલ નંબર 4 એક્ઝામ્પલ નંબર 4 સર્વપ્રથમ xh તો xh છે આપણી પાસે 34 નેક્સ્ટ xl બરાબર 5 પ્રથમ હેડિંગ આપીશું વિસ્તાર કેપિટલ R બરાબર xh xl. તો xh છે આપણી પાસે 34 xl છે 5. 34 માંથી આપણે 5 બાદ કરીશું એટલે આવશે 34 માંથી 5 બાદ કરીએ એટલે આવશે 29000 રૂપિયા. 29000 રૂપિયા. એ વિસ્તાર મળશે કેપિટલ R બરાબર 2929000. 34 માંથી 5 બાદ કરીએ એટલે 29000 રૂપિયા. ચાલો નેક્સ્ટ બીજું પૂછ્યું છે આપણને સાપેક્ષ માપ એટલે આપણે શું આવશે વિસ્તરાંક નું સૂત્ર છે કેપિટલ R છેદમાં xh વત્તા xl. R તો આપણી પાસે છે 29 છેદમાં xh છે આપણી પાસે 34 વત્તા 5. આગળ વધીએ 29 છેદમાં 34 વત્તા 5 કરીશું એટલે 39. કેલ્ક્યુલેટર ઉપયોગ કરીશું. 29 ને 39 થી ડિવાઈડ કરતા આવશે આપણો ફાઇનલ આન્સર 0.5
તો એક્ઝામ્પલ નંબર 4 એની અંદર આપણો પ્રથમ માપ એમણે પૂછ્યું છે નિરપેક્ષ માપ એટલે વિસ્તાર. તો વિસ્તાર આવે છે 29000 રૂપિયા. અને બીજો આવે છે વિસ્તરાંક. તો વિસ્તરાંક આવે છે 0.74. વ્યવસ્થિત રીતે નોટબુક ની અંદર આપણા જે દાખલા ગણ્યા છે એના જવાબ ગણી લેશો અને ફરીથી તમે પ્રેક્ટિસ કરજો. વારંવાર પ્રેક્ટિસ કરતા અને સૂત્ર ધ્યાનમાં રાખતા આપણે સરળતાથી દાખલા ગણી શકીએ છીએ.